સિદ્ધાર્થોની તપોભૂમિ ભાનાર ભીટ ખાતે અંધારી ચોથના ધૂપ ઠાઠ સાથે મહિમામય ઉજવણી। ભાનાર ભીટ સ્થિત ગુરથરવાળા મોટા મતિયાદેવની તપોભૂમિ ખાતે તારીખ 8/12/2025 અંધારી ચોથ નિમિત્તે વિશાળ ધાર્મિક કાર્યક્રમનું ભાવભેર આયોજન કરવામાં આવ્યું હતું। પાલારા યાત્રાધામ વિકાસ ટ્રસ્ટ દ્વારા દર ચોથની જેમ આ વખતે પણ પૂજારી ચેતન આત્મારામ દેવ મતિયાની આગેવાની હેઠળ ધૂપ તથા ઠાઠનો શ્રદ્ધાભરો કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમ દરમિયાન કચ્છ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી જનકસિંહજી જાડેજા, કચ્છ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી પુરુષોત્તમભાઈ મારવાડા તેમજ ભુજ શહેર ભાજપના પ્રમુખ ઈશ્વરભાઈ ટી ડગરા ઉપસ્થિત રહ્યા। સમાજના બોડા પ્રમાણમાં યાત્રાળુએ દર્શનનો લાભ મેળવી ધર્મભાવથી જોડાયા। આ પ્રસંગે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં દાતા કાનજીભાઈ ભાગવત મોટી રાયણ હાલ નિવાસ ગણેશનગર ગાંધીધામ રહ્યા। યાત્રાધામના કાર્યકર્તાઓ અને સામાજિક અગ્રણીએ ઉત્સાહપૂર્વક સેવા કાર્ય નિભાવ્યું, જેમાં પ્રમુખ કાનજીભાઈ ચંદે, મહામંત્રી મુરજીભાઈ રોસિયા, ખજાનચી કેશવજીભાઈ રોલા, સહ ખજાનચી લાલજીભાઈ સિંધવ, ઉપપ્રમુખ હરિલાલભાઈ રોસિયા, પેરાજભાઈ હેંગણા, ગોવિંદ એન કન્નર, શાંતિલાલ અબચુગ, ખીમજીભાઈ હેંગણા, દર્શન મતિયા, દામજીભાઈ મતિયા, રાજુભાઈ આઈડી, નારાયણભાઈ બડિયા, બાબુભાઈ આઈડી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા। ધાર્મિક શ્રદ્ધા, સેવા અને સમરસતાના પૂર્વજ સંસ્કારોને ઉજાગર કરતા કાર્યક્રમોમાં શ્રદ્ધાળુઓનો ઉમળકાભર્યો સહયોગ સાથે અંધારી ચોથની ઉજવણી આધ્યાત્મિક માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ। રિપોર્ટર ગોવિંદ માતંગ, નિરોણા।